તો નજર કરીએ જૂનાગઢ ઉપર તો જૂનાગઢમાં ભારે વરસાદથી ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા કે જ્યાં ઘણા ગામો અને જે રસ્તાઓ સંપર્ક વિહોણા બન્યા અને આમ છતાં પણ રેસ્ક્યુની જરૂર ન પડી કે જ્યાં ભારે વરસાદ થવા છતાં કોઈ ગંભીર પ્રકારની સમસ્યાઓ સામે નથી આવી કે જ્યાં આ અંગે જૂનાગઢ કલેક્ટરે ભારે વરસાદને લઈને નિવેદન આપ્યું છે ત્યારે આવો જોઈએ જૂનાગઢ કલેક્ટર શું કહી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં 1 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ હતી। જિલ્લામાં એવરેજ જોવા જઈએ તો લગભગ 10 ઇંચ જેટલો વરસાદ દરેક તાલુકામાં પડેલો છે। એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર મંથલી એરિયામાં પડ્યો હતો, પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય કે માનવ જાનહાનિ થઈ હોય એવી ઘટનાઓ બની નથી। અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જૂનાગઢ સિટીમાં નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી એનો આ દરમિયાન ફાયદો પણ થયો છે। જૂનાગઢ સિટીમાં જે છે એ વરસાદની વાત કરીએ તો લગભગ 12 ઇંચ જેટલો વરસાદ જે છે એ નોંધાયો હતો અને સાથે સાથે 12 ઇંચ જેટલો વરસાદ ગિરનાર પહાડી પર પણ નોંધાયો હતો। આ વર્ષેથી આપણે ગિરનાર પહાડ પર પણ જે વરસાદ પડે છે એને નોંધવા માટેની જે કામગીરી છે એ શરૂ કરેલી છે, જેથી ઉપર પડેલા વરસાદ જે કાળવા મારફતે સોનરખ મારફતે નીચે આવતો હોય છે તો એ બાબતે આપણે લોકોને તાત્કાલિક એલર્ટ કરી શકીએ। કાળવામાં જે ડિસિલ્ટિંગની કામગીરી રાજ્ય સરકાર તરફથી હાથ ધરવામાં આવી હતી એના લીધે આ વખતે સિટીમાં મોટા પ્રમાણમાં કોઈ જગ્યાએ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હોય કે સિટીમાં પાણી ફરી વળ્યા હોય એવી ઘટનાઓ જોવા મળી નથી। કાળવાને આપણે 1 મીટર જેટલો ઊંડો કર્યો હતો, સાથે સાથે બંને બાજુ 2.5 મીટર જેટલો એને વાઇડનિંગ પણ કરવામાં આવ્યો હતો અને અંદર જે જાડી ઝાંખરા છે એ બધા દૂર કરવામાં આવ્યા હતા। આખો પટ લગભગ 9 કિલોમીટર જેટલો છે અને એમાં સિંચાઈ વિભાગથી માંડી ધોળકિયા ફાઉન્ડેશન, રાજ્ય સરકાર અને કોર્પોરેશન એ તમામના એક સહિયારા